નમસ્કાર દોસ્તો, FAST ફાસ્ટ એટલે કે ફર્સ્ટ એડ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર. તો આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ તમારા ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈને આપણે આ એપ્લિકેશન સર્ચ કરીશું. અહીંયા લખીશું ફર્સ્ટ એડ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ. આટલું લખી આપણે સર્ચ કરીશું એટલે એપ્લિકેશન જે છે આ રીતની છે, આપણને દેખાશે. આપણે ઇન્સ્ટોલ બટન એના પર ક્લિક કરીશું. ખૂબ નાની એવી એપ્લિકેશન છે. હવે ઇન્સ્ટોલ થયા બાદ આપણે આ એપ્લિકેશન ઓપન કરીશું. ઓપન કરતાં આપણને ફર્સ્ટ એડ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ફાસ્ટ નીચે બે લોગો દેખાય છે. અહીંયા સ્ટુડન્ટ અને શિક્ષક બાળકો એમ બે વિભાગ છે. સૌપ્રથમ આપણે શિક્ષકો માટેનો જે વિભાગ છે એમાં જોઈએ. અહીં આપણને જુદી જુદી સમસ્યાઓ, સ્વાસ્થ્યને લગતી બીમારીઓ જેટલી પણ છે એ મેક્ઝિમમ અહીંયા આપણને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીંયા આપ એને નામ અને એના જે આઇકન છે એ અહીંયા જોઈ શકો છો. ઘણી બધી વિગતો અહીંયા સમાવી લેવામાં આવી છે. આ એપ્લિકેશનમાં આ વિગતો હાલમાં અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે. આપણે જે કોઈ સમસ્યા હોય એમાંથી આપણે ચોક્કસ સમસ્યા આપણે એ કરી શકીએ છીએ. આ રીતે સ્ટાર કરીને એને ફેવરિટ આપી શકીએ છીએ, જેથી ફરીવાર જ્યારે શોધવાનું થાય તો આપણે એને સહેલાઈથી શોધી શકીએ છીએ. અહીંયા આપણને આ જે સમસ્યાઓ, બીમારીઓ છે એના નામ લિસ્ટ આપણને અહીંયા દેખાય છે. નીચે એબાઉટ ટ્રેનિંગ વિડીયોઝ, ફર્સ્ટ એડ પિક્ચર્સ એ પણ આપ જોઈ શકો છો, પણ હાલમાં એ ઉપલબ્ધ નથી. નીચે જે ટ્રેનિંગ મોડ્યુલ દેખાય છે એના પર ક્લિક કરશું એટલે આપણને ધોરણ પ્રમાણે શિક્ષકો અને બાળકો માટેના મોડ્યુલ્સ અહીંયા આપણને દેખાય છે. આપણે શિક્ષકો માટેનું મોડ્યુલ ઓપન કરીએ તો મોડ્યુલ આ રીતે એને PDF સ્વરૂપે આપના મોબાઈલમાં એને ડાઉનલોડ કરી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો. હવે આપણે ફરી એપ્લિકેશન તરફ જઈએ. આપણે આમાંથી કોઈ સમસ્યા લઈએ, ધ્યાન લઈએ છીએ આપણે બ્લીડિંગ. તો બ્લીડિંગમાં વોટ ટુ ડુ, વાય ટુ ડુ અને હાઉ ટુ ડુ એ 3 ઓપ્શનથી આપણે એની તમામ વિગતો જાણી શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી માટેના વિભાગમાં જતાં પહેલાં અહીંયા બીજું જે ઓપ્શન છે તે ઇમરજન્સી નંબર્સ અહીંયા આપણને આપેલા છે. ઇમરજન્સી નંબર્સ અહીંયા 108 છે, 102 છે, 1099 છે. તો આપણે કોલનું ઓપ્શન છે એના પર ક્લિક કરશું એટલે ડાયરેક્ટ અહીંયા કોલ કરવા માટેની ફેસિલિટી અહીંયા આપણને ઉપલબ્ધ થાય છે. બીજું છે લાઈફ સેવિંગ સ્કીલ. તો કોઈ વ્યક્તિનો જીવ આપણે કઈ રીતે બચાવી શકીએ પ્રાથમિક ઉપચાર આપીને, તો એની સંક્ષિપ્ત વિગતો અહીંયા આપણને પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે ઇમરજન્સી સિવાયના બીજા જે કેટલાક નંબર્સ છે જે ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે, તો એની પણ હેલ્પલાઇન નંબર્સ જે છે એ આપણને આપવામાં આવ્યા છે. બીજું ચાઇલ્ડ, બાળકો માટેના જે ખાસ હોય છે એ પણ અહીંયા આપ્યા છે. મેડિકલ સાયન્સ વિશેની ખૂબ જ મહત્ત્વની કહી શકાય આવી રોચક બાબતો અહીંયા આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ અને નવીન બાબતોથી આપણે વાકેફ થઈ શકીએ છીએ. ત્યારબાદ છેલ્લો ઓપ્શન છે શું કરવું અને શું ન કરવું. જ્યારે કોઈ આપત્તિ આવે છે તો એ આપણે કઈ કઈ બાબતોની ધ્યાનમાં રાખીશું જેથી આપણે એનામાંથી બચી શકીએ એની વિગતો અહીંયા આપણને આપવામાં આવી છે. હવે આપણે વિદ્યાર્થીઓ માટેનું જે સેક્શન્સ છે એ સેક્શન્સમાં જઈશું. સ્ટુડન્ટ્સ પર ક્લિક કરીશું. અહીંયા પણ જે રીતે શિક્ષકો, માતા પિતા, વાલીઓ માટે છે એ રીતે જ અહીંયા આપેલું છે, પરંતુ બાળકો માટે અને વધારે એટ્રેક્ટિવ બનાવવા તેનો પ્રયાસ થયો છે. ધારો કે અહીંયા લીધું છે આપણે ફીવર, તાવ, તો વોટ ટુ ડુ, બીજું છે વાય ટુ ડુ અને હાઉ ટુ ડુ. એ રીતે આપણે એનો પ્રાથમિક ઉપચાર આપણે જાણી શકીએ છીએ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.